એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, આજે વિશ્વ હિન્દી દિવસ. હિન્દી ભાષા આપણા દેશની ભાષા છે અને હું તો ત્યાં સુધી કહીશ કે વિશ્વની સૌથી બોલાતી ભાષાઓ એમાં ચોથું સ્થાન આપણી ભાષાનું છે, હિન્દી ભાષાનું છે. અને તેનું ગૌરવ પણ હોવું જોઈએ, કારણ કે હિન્દી ભાષા ભલે અલગ અલગ રાજ્યોમાં પોતાની માતૃભાષાને સ્થાન ચોક્કસ મળેલું છે ને આપણી ભાષા હોય તેના પર આપણું ગૌરવ ચોક્કસથી હોવું જોઈએ. હિન્દી છે આપણી રાષ્ટ્રભાષાનો દરજ્જો અને રાષ્ટ્રભાષા તરીકે જેની ઓળખ છે અને દેશ દુનિયાના અલગ અલગ જગ્યાએ હિન્દી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલી ભાષા છે. હું તો ત્યાં સુધી કહીશ કે હિન્દી ફિલ્મ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડ 130 અબજથી વધુ રૂપિયાનો ધંધો જો કરતું હોય તો હિન્દી ભાષાથી કરી રહ્યું છે, બિઝનેસ કરી રહ્યું છે. સાથે સાથે હિન્દી ભાષાનો પ્રયોગ દેશના ખૂણે ખૂણે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે દિવસમાં એકાદ બે શબ્દ તો હિન્દી ન બોલતો હોય. એ ગુજરાતી હોય ભલે, મરાઠી હોય ભલે, પંજાબી હોય ભલે કે કોઈ પણ રાજ્યનો હોય, ક્યાંક તો હિન્દી ભાષાનો પ્રયોગ થાય છે, કારણ કે મૂળ તો આપણી દેવનાગરી ભાષામાંથી આપણી બધી જ ભાષાઓનું નિર્માણ થયું છે. ચર્ચા કરીશું વિશ્વ હિન્દી ભાષાનો આજે દિવસ હોય, ગૌરવવંતો દિવસ હોય, ત્યારે મારી સાથે જાણીતા નિર્માતા, નિર્દેશક અને નટ સમ્રાટથી આપણે જેમને ઓળખીએ છીએ, જયંતભાઈ ગિલાટર, તેમનું હું સ્વાગત કરું. સાથે સાથે હિન્દી ભાષાના જાણીતા લેખિકા છે જ્યોતિબેન અમીન, તેમનું પણ હું સ્વાગત કરું છું. જયંત સર, મારે એક સવાલ આપનાથી શરૂ કરવો છે. આપ બોલિવૂડ સાથે, ડોલિવૂડ સાથે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જ્યારે સંકળાયેલો છો, ત્યારે સવાલ એ છે કે ગુજરાતી ભાષા બોલતા કલાકાર અને હિન્દી ફિલ્મોમાં કામ કરવું હોય તો ગુજરાતીઓને કેટલી તકલીફ પડે છે? આઈ પર્સનલી ફીલ કે આજના દિવસમાં જીગરભાઈ ગુજરાતીઓ બહુ જ સારું હિન્દી બોલે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવીને મેં ઘણા બધા ગુજરાતી એક્ટર જોડે હિન્દી ફિલ્મો કરી છે અને બહુ જ સારી રીતે. જેમ કે મારી ફિલ્મ હતી ગુજરાત 11. એક નાનકડું એક્ઝામ્પલ આપું છું તમને કે ગુજરાત 11માં બોમ્બે, સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટના નાના નાના છોકરાઓ હતા, જે 17-18 વર્ષના છોકરાઓ હતા. જી. એ બધા જ મારી જોડે એકદમ ફ્લુઅન્ટલી હિન્દી બોલતા હતા. પિક્ચર ગુજરાતી હતી તો મેં એમાંથી એક એક્ટરને પૂછ્યું હતું, પણ એનું નામ છે અવધ મહેતા. મેં કીધું અવધ આટલું સારું હિન્દી કેવી રીતે બોલે છે? કે સર એક્ટિંગ કરવી છે, બોમ્બે પહોંચવું છે આપણને, અને ત્યાં બધા હિન્દી ભાષી લોકો હોય છે, તો એક્ટિંગની સાથે સાથે લેંગ્વેજ ઉપર પણ પહેલા મેં કામ કર્યું છે. તો આઈ પર્સનલી ફીલ કે અત્યારે બોમ્બે આવતા જેટલા દરેક આર્ટિસ્ટ જેને બોમ્બે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, એ બધા જ સારી રીતે હિન્દી બોલી જાણે છે, સારી રીતે શીખીને આવી છે હિન્દી. જી, હું બીજા સવાલ ઉપર આપ સાથે આવું છું, પરંતુ હવે જ્યારે ગુજરાતી અને ગુજરાતી આપણી પોતીકી ભાષા હોય ત્યારે જ્યોતિબેન, એક લેખક તરીકે મારે જાણવું છે કે હિન્દી ભાષા જેને કામ કરવું છે, જેમ જયંતભાઈએ જણાવ્યું આપણને કે જેને એક એક્ટર તરીકે જ્યારે પેશન સાથે કામ કરવા જતા હોય ત્યારે શીખીને જતા હોય છે, પરંતુ સામાન્ય સંજોગોમાં એવું જોવા મળ્યું છે કે ગુજરાતીઓ ખૂબ સારું હિન્દી નથી બોલી શકતા. શું કારણ? ક્યાંય એજ્યુકેશનમાં કચાશ છે? આપણી ભાષા છે, એ ભાષાને ભાષા તરીકે ક્યાંય પ્રસ્થાપિત કરવી હોય તો ક્યાંક એજ્યુકેશનની અંદર, તેની સિસ્ટમની અંદર બાળકોને કઈ રીતે તેને એક ટીચિંગ આપી શકાય? જીગરભાઈ, જો ભાષાને લાગે વળગે છે ત્યાં સુધી ભાષા એક એવી વસ્તુ છે કે જ્યાં રહેતું હોય વ્યક્તિ, એ ત્યાં જે ભાષા બોલાતી હોય એની લઢણ આવી જતી હોય. પછી તમે ગમે તે રહેતા હોય, એટલે હું એક્ઝામ્પલ આપું કે હિન્દી પોતા પણ જે હિન્દી બેલ્ટ છે, યુપી, બિહાર ને બધે, પણ એમાં પણ હિન્દી બોલવાની સ્ટાઇલ જુદી જુદી છે. અવધી છે, ભોજપુરી છે, મારવાડી છે, લખનવી છે, એટલે એમાં પણ જુદી જુદી
પ્રકારની લઢણ છે. એટલે ડિપેન્ડ્સ કે તમે ક્યાં રહો છો. એની જે ત્યાં બોલાતી હોય, આપણે ગુજરાત હોય, તમે જોજો મહારાષ્ટ્રમાં બી જે લોકો હિન્દી બોલશે ને મરાઠી છાંટવાળી લાગશે. એવી રીતે આપણી જે લઢણ કહેવાય, ગુજરાતી બોલવાની લઢણ, એ હિન્દીમાં આવે. એટલે ભાષા એવી વસ્તુ છે કે બાળક સાંભળીને પહેલું શીખતું હોય. અને હું એમ કહું કે હિન્દીનો જે પ્રચાર પ્રસાર થયો છે તો એ હિન્દી ફિલ્મોને લીધે સૌથી વધારે થયો છે. કે બાળક ભણે એ પહેલા તો નાનપણથી મૂવીઝ જોતું હોય, ઘરે પણ ટીવી પર કે પ્રોગ્રામો જોતું હોય, મનોરંજન જગત છે, એમનું કાર્ટૂન્સ આવતા હોય, એટલે સાંભળીને ભાષા પહેલું શીખે બાળક. અને એ શીખે છે બરાબર. હવે બીજી વસ્તુ કે એક જે છાપ પડી ગઈ છે કે ગુજરાતીઓની હિન્દી બરાબર નથી, તો એક તો આ લઢણ થોડીક મહદઅંશે જવાબદાર, પણ જે એક આપણે, મને યાદ છે એક કેરેક્ટર આવ્યું હતું હિન્દી ફિલ્મોમાં, એમાં અત્યારે જે બોલવાની છાંટ છે, કદાચ કેતકી દવે હતા એમાં, તો એ જે ગુજરાતી એમની જે લઢણ બતાવી એ એમના કેરેક્ટરનો પાર્ટ હતો. પણ ત્યાંથી એક છાપ પડી ગઈ કે ગુજરાતીઓ આવું જ બોલે. અને મહદઅંશે ઘણી બધી જગ્યાએ એ જ વસ્તુ મનોરંજન જગતમાં રિપીટ કરવામાં આવી. એટલે એ લઢણની ટેવ પડી ગઈ. આપણે જોઈએ કે ગુજરાતી કલાકારો ઘણા છે અને એ બધા કોઈને એવો પ્રોબ્લેમ નથી ને એટલું બધું જે મૂવીમાં બતાડે છે કે સિરિયલમાં બતાડે એટલું બધું ખરાબ હિન્દી પણ કોઈ નથી. સવાલ પણ એ છે, હું આપને રોકું છું. સર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સીધા સંકળાયેલા છે. સર, મારે એ જાણવું છે કે આ હિન્દી ફિલ્મોની અંદર મોટાભાગે ગુજરાતી હિન્દી સારું નથી બોલતા તેવું પ્રસ્થાપિત કરવાનો કેમ પ્રયત્ન થતો હોય છે? શું કારણ હોય છે? ના, એવું નથી. હું તમને કહું કે આઈ થિંક કે 25-30 વર્ષ પહેલા, બરાબર, જ્યારે ગુજરાતીઓ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હશે, નવા એક્ટર્સ વગર એની એજ્યુકેશન એન્ડ ઓલ, તો એમનું હિન્દી કદાચ એ ગુજરાતી લઠણ, જેમ જ્યોતિબેને કીધું એવી રીતે હોઈ શકે. જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દિલીપભાઈ બોલી રહ્યા છે, જી કરેક્ટ. પણ તમે જુઓ તો મધર ઇન્ડિયાના ડાયરેક્ટર મહેબૂબ સાહેબ એ ગુજરાતના હતા, એમનું હિન્દી જુઓ. સોરા મોદી સાહેબનું હિન્દી જુઓ. જી આ બધા ફ્લુઅન્ટ હિન્દી, સારી રીતે હિન્દીના શબ્દો વ્યાકરણ બોલતા હતા. તો આપણે, મને આ સમજાતું નથી કે કેમ આપણે એવી રીતે બોલીએ છીએ કે ગુજરાતી ભાષા હિન્દી ત્યાં જાય છે તો નથી કરી શકતા. તમે એવી રીતે સાઉથ વાળાને પણ લો ને, હેમાજી આજે ટોપના એક્ટ્રેસ છે, પણ હેમાજીમાં હજુ પણ સાઉથ ઇન્ડિયન તો આવવાનું જ છે ને. આવવાનું છે. એકદમ ખૂબ સાચી વાત છે. હું તો એક નામ હજી એડ કરીશ, સંજીવ કુમારને યાદ કરીશું. જૂની ફિલ્મોમાં ક્યાંય પણ એવું લાગતું નથી. આશા પારેખ, જૂની ફિલ્મો, કુમાર, આશા પારેખ, અરુણાબેન, જી તમે નામ લો ગુજરાતી. આજે પરેશભાઈ કહો તમે કે મનોજભાઈ કહો, they all are very very fluently speaking Hindi. જી, આપણા લંકેશ ઉપર પણ આપણને ગર્વ હતો. એ રીતે એમણે હિન્દી ભાષાની સિરિયલો, અનેક રામાનંદ સાગરની સિરિયલોમાં અનેક ગુજરાતી કલાકારોએ કામ કર્યું છે, આજે પણ કામ કરે છે હિન્દી સિરિયલોમાં, ગુજરાતીઓમાં. જ્યોતિબેન, શિક્ષણ વ્યવસ્થા, નવી શિક્ષણ નીતિની જ્યારે ચર્ચા થઈ રહી હોય દેશભરની અંદર અને લાગુ પડી ચૂકેલી છે આખા દેશમાં નવી શિક્ષણ નીતિ, ભાષા પર ખૂબ ધ્યાન આપવામાં આવેલું છે. સ્થાનિક ભાષા હોય, માતૃભાષા હોય અને આપણી રાષ્ટ્રભાષા હોય. પરંતુ આ બધું કર્યા પછી પણ બાળકોને જે સબ્જેક્ટ જે છે ભાષા, એ ઓપ્શનલમાં આપી દેવામાં આવે છે. ચોઇસ કે તમે આ ભાષા ઓપ્શનલમાં છે, તમે એને કરી શકો છો, અથવા તો તમે XYZ ભાષા લઈ શકો છો. શું એવું ના થાય કે નર્સરીથી લઈને પ્રાઇમરી જે છે 7-8 ધોરણ સુધી ત્યાં બધી જ ભાષાઓ, તમારી લોકલ અને આપણી નેશનલ લેંગ્વેજની એક ભાષા હિન્દી, એટલે તમારી લોકલ, ગુજરાતના હોય તો ગુજરાતી, મહારાષ્ટ્રના હોય તો મરાઠી, એ રીતે પંજાબના હોય તો પંજાબી, અને સાઉથના હોય તો એમની ભાષા, એ બે ફરજિયાતપણે બાળકોને શીખવાડવી જોઈએ વ્યવસ્થિત રીતે, નહીં કે શીખવાડવા પૂરતી અથવા તો માર્ક્સ લાવવા પૂરતી. આ વ્યવસ્થા જરૂરી છે. બિલકુલ જરૂરી છે જીગરભાઈ. કારણ કે હું મારી પોતાની વાત કરું તો હું CBSE માં ભણી છું અને એમાં 3 લેંગ્વેજીસ કમ્પલસરી હતી. એમાં હિન્દી અને ઇંગ્લિશ કમ્પલસરીમાં આવે, એન્ડ ત્રીજી ભાષા, થર્ડ લેંગ્વેજ, એ ઓપ્શનલ હતી.
અને એ તમે લઈ શકો ગમે તે, જે મેં ગુજરાતી લીધી હતી કારણ કે હું પોતે ગુજરાતી છું. એટલે કોઈ પણ બાળક 3 ભાષા શીખે બહુ જ જરૂરી છે આજના જમાનામાં, કારણ કે અંગ્રેજી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ માટે જરૂરી છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, અને એક માતૃભાષા આવડવી જોઈએ. તો એ 3 ભાષા આવડતું હશે તે 3 ભાષાનું સાહિત્ય પણ ખેડી શકશે. એને જો વાંચવું હોય, કારણ કે સાહિત્ય પણ ખેડાણ લગભગ ઘણા બધા ભાષાઓમાં થયેલું છે, તો જ એનો પરિચય થશે કે જો એને આવડતી હશે. પણ બોલવા માટેની જો હું વાત કરું તો એના માટે એક એન્વાયરમેન્ટ આજુબાજુ જરૂરી હોય, જે ભાષા વધારે બોલાતી હોય, અને આજુબાજુમાં પણ સમાજમાં કે કુટુંબમાં કે શાળામાં, કારણ કે આજે આપણે જોઈએ છીએ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો છે, પણ છતાં પણ એ બાળકોનું મેં ઇંગ્લિશ બહુ પુઅર જોયું છે, કારણ કે આજુબાજુ ગુજરાતી હોય છે, ઘરમાં ગુજરાતી બોલાતું હોય છે, તો ઇંગ્લિશ બોલવાનો જો મહાવરો ના મળે તો કોઈ પણ ભાષાની મહારથ હાંસલ કરવા માટે મહાવરો જરૂરી છે. હવે બીજી વસ્તુ હું કહું છું તો તમને થોડા ઉદાહરણ આપીશ કે હિન્દીમાં અળ શબ્દ નથી હોતો, નળ, જળ, એના માટે લ હોય છે, બરાબર છે, અળ શબ્દ છે જ નહીં હિન્દીમાં. એવી રીતે એટલે શું થાય, કંટાળો શબ્દ છે, એના માટે કોઈ શબ્દ નથી હિન્દીમાં પર્ટિક્યુલરલી, તો એટલે આપણા વાળા સીધા કંટાલા ચડતા હે એવી રીતે કે હિન્દીનું સીધું ગુજરાતીનું હિન્દીકરણ કરી નાખે. એટલે જે ટ્રાન્સલેશન થાય એની અંદર પણ છાપ ખોટી પડે છે. હવે ફરવા માટે શબ્દ ખરેખર છે ઘૂમના, પણ આપણા વાળા શું બોલે, ફિરને જા રહા હું. એવી રીતે પડી જવા માટે કે મેં તો પડ ગયા, એ ખરેખર છે ગીર ગયા. એટલે ત્યાં આગળ હિન્દી આપણું કાચું પડે ને તરત પરખાઈ જાય કે આ માણસ ગુજરાતી હશે. પણ આમ જુઓ તો જેને ખરેખર ભાષામાં રસ હોય તો એ ભાષામાં અત્યારે ઘણા બધા મારા પરિચયમાં ગુજરાતી એવા કવિઓ છે કે બહુ જ સરસ એ લોકો હિન્દી ગઝલો ને કાવ્યો લખી રહ્યા છે, અને બહુ જ સરસ ખેડાણ થઈ રહ્યું છે એમાં. પણ મેં કહ્યું એવું કે ભાષાની જે રુચિ છે એ બાળપણમાં પ્રગટે એ જરૂરી છે, કારણ કે મોટા થઈને નથી પ્રગટતી. થોડુંક કુદરતી આશીર્વાદ હોય છે, અને થોડુંક એનું જો બાળપણનું રુઝાન હોય, અને જો સ્કૂલમાં સારી લાઇબ્રેરી હોય તો બાળકમાં ચોક્કસપણે ભાષા વ્યવસ્થિત આવે જ છે. પણ હા, એના માટે માર્ક પૂરતું, અને ખાસ કરીને હું અહીં તમારા માધ્યમથી આપણા ગુજરાતી પેરેન્ટ્સને કહીશ કે બાળકનો રસ જુઓ, ફક્ત સાયન્સ અને મેથ્સ તરફ જ ધક્કા ના મારો કે ભાઈ સાયન્સ ને મેથ્સમાં તું માર્ક લાવી, બીજું બધું ચાલશે, પાસ થઈ જાય એટલે ઘણું. એટલે એ વસ્તુ નથી, કારણ કે એકલા સાયન્સ અને મેથ્સ થી દુનિયા નથી ચાલતી. આ દુનિયામાં બધા જ વિષયોના તજજ્ઞોની જરૂર છે, કારણ કે તો જ આ વિષય ભણાવવામાં આવી રહ્યા છે, અને દરેક જગ્યાએ દરેકના એક્સપર્ટ્સની જરૂર છે જ. એ વસ્તુ પણ મા બાપે સમજવાની જરૂર છે. એટલે એન્જિનિયર ને ડોક્ટર બનાવવા તરફ ધ્યાન ના આપો, બાળકની જે મૂળ રુચિ શેમાં છે એ પારખીને એને પનપવા દો. એટલે હું અને સ્કૂલમાં એક સારી લાઇબ્રેરી હોવી ખરેખર જરૂરી છે. અને ગુજરાતમાં હું એમ જ કહીશ, મેં આઉટ ઓફ ગુજરાત શિક્ષણ લીધું છે મારી શાળામાં, અને અહીંયા મારા બાળકો ભણ્યા એ શાળાની શિક્ષણની ક્વોલિટીમાં બહુ જ ફરક લાગે છે. અને એ જ કારણ છે કે આપણે ત્યાં શાળા પણ બીબાઢાળ થઈ ગઈ છે. એક વ્યક્તિત્વ ખીલવું જોઈએ બધી રીતે, એના બદલા ફક્ત એક માર્ક ઓરિએન્ટેડ થઈ ગયું છે, એ ખરેખર બરાબર નથી. જી 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 જયંત સર, આ ભાષા સાથેનું જોડાણ, શિક્ષણ નીતિ, તેની ચર્ચા તો જ્યોતિબેન સીધા સંકળાયેલા છે અને લેખિકા છે, એટલે ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે. ના, મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જી 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 સર, એક એડ કરવા માંગુ છું. જેમ જ્યોતિબેને કીધું એમ, હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અમને પણ 3 લેંગ્વેજ હતી. જી. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો એટલે સેકન્ડ લેંગ્વેજ વોઝ હિન્દી, થર્ડ લેંગ્વેજ વોઝ મરાઠી. જી. પછી 7મા ધોરણથી ઓપ્શન હતું મરાઠી લેવું કે ગુજરાતી લેવું, તો 7th સ્ટાન્ડર્ડ પછી મેં ગુજરાતી લીધું. જી. તો એવી રીતે 3 ભાષાનું જ્ઞાન આપણને મળતું જાય અને શીખતા જઈએ આપણે. મળતું. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. અને જો એ પરંપરા અથવા તો શિક્ષણ નીતિમાં એ કદાચ આજે પણ જળવાયેલી હશે તેવું આપણે માનીએ, અને એ જળવાયેલી રાખવી પણ પડશે, જો આપણી ભાષાને વિશ્વ સ્તરે આપણે ગૌરવ લેવા જેવી વાત એટલા માટે છે કે અત્યારે 4થા નંબરની બોલાતી ભાષા છે, પણ એ 4થો નંબર પછી જાળવી પણ રાખવો પડશે ને. એવું ના થાય કે આપણે 5મા નંબરે કે 7મા નંબરે પહોંચી જઈએ. એટલા માટે આપણે તે વારસો જાળવવો હશે. આપણી પરંપરાગત ભાષાઓ જે છે તે પ્રત્યેનું જે શિક્ષણ જે છે તે આપણા બાળકો સુધી પહોંચાડવું પડશે. સર, મારે
એક ગર્વ સાથે વાત કરવી છે અને ખૂબ ગર્વની વાત છે કે સાઉથની ફિલ્મ હોય પણ જો તેને વધારે દર્શકો સુધી પહોંચવું હોય તો હિન્દીમાં ડબિંગ કરવા માટે આવે હિન્દી છે ડબ કરવું જ પડે. યસ, થાય છે અને આપણે અઢળક ફિલ્મોને તેને હિટ ફિલ્મો તરીકે જોયેલી પણ છે. તાજેતરનું ઉદાહરણ છે પુષ્પા 2 કે પુષ્પા. કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો હિન્દી પર. બીજી બધી ભાષાઓમાં કર્યો હશે, લોકલ લેંગ્વેજમાં પણ કર્યો હશે, તેની ના નથી. પરંતુ જ્યારે ડબિંગ હિન્દીમાં થતું હોય ત્યારે તેના કલાકારો પણ મંજાયેલા હોય છે અને ખૂબ સરસ રીતે તેનું ડબિંગ થતું હોય છે. કલાકારો જ્યારે બોલિવૂડમાં આવતા હોય છે અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા હોય છે, ક્યાંક તો મહેનત કરવી પડે છે એક ભાષા પ્રત્યેની. આપે જણાવ્યું કે તૈયાર થઈને આવવું જ પડે તો જ ક્યાંક તમને સ્થાન મળે. એક ગુજરાતી યુવાનને, ગુજરાતી બાળકને બોલિવૂડમાં અથવા તો ક્યાંક સ્થાન કંઈ પણ પ્રમાણે કરવું હોય તો તેને શરૂઆત કેવી રીતે કરવી પડે? હિન્દી તો કરવાનું જ છે પણ કઈ રીતે? એને હિન્દી તો આવડતું જ હોવું જોઈએ, પહેલી વાત છે, બરાબર. બીજી મેઇન વસ્તુ એ છે કે પોતાના ઉપર કોન્ફિડન્સ. કેમ કે જે નવા આર્ટિસ્ટ બોમ્બે આવે છે ને, એમને ક્યાંક ને ક્યાંક અંદરથી ડર હોય છે કે હું એક્સેપ્ટ થઈશ કે નહીં થઈશ. પણ જો મનથી મક્કમ કરીને અહીંયા આવતા હોય અને એક્ટિંગ કરવી હોય અને બધી લેંગ્વેજ આવડતી હોય, હું એમ નથી કહેતો કે ઇંગ્લિશ આવડવી જ જોઈએ. ઘણા બધા એવા એક્ટર છે જે ફક્ત હિન્દી બોલે છે સારી રીતે અને બહુ જ મોટું નામ છે એમનું, બહુ જ સારું કામ કરી રહ્યા છે. તો તમારું લેંગ્વેજ ઉપર કમાન્ડ હોવું જોઈએ. હિન્દી ફિલ્મો તમને કરવી તો હિન્દીનું જ્ઞાન તમને આવડવું જ હોવું જોઈએ. ઘણા કલાકારો આપના નજરમાંથી પસાર થયેલા હશે, કેટલા કલાકારો નિરાશ પણ થયા હશે, ડિપ્રેશનમાં પણ આવ્યા હશે કે મને આ નથી આવતું. આપનો અનુભવ પણ બહોળો છે. સમજવું એ છે કે તે ન થાય તે માટે એક નવોદિત કલાકારે શું ધ્યાન રાખવું જોઈએ? નવોદિત કલાકારે એક વસ્તુ મનમાં લઈને જ આવવું જોઈએ. હું તમને કહું કે જેમ આપણે જીવન વિશે વાત કરીએ કે લાઈફ છે તો બધું જ છે, બરાબર. એવું નથી કે તમને કામ આજે નથી મળ્યું તો કાલે મળવાનું જ છે તમને, પણ તમે નિરાશ નહીં થતા. પોઝિટિવની સાથે આવો કે હું અહીંયા આવ્યો છું ઘર છોડીને, મક્કમ રીતે કોન્ફિડન્સની સાથે અહીંયા આવો. આપણે ક્રિકેટ મેચ રમતા હોઈએ કે કંઈ પણ મેચ હોય આપણી, કે કોઈ પણ કોમ્પિટિશન હોય, જીત અને હાર તો થવાનું જ છે. આજે જો તમે હારી ગયા તો આવતીકાલે તમે જીતવાના જ છો. તમારી એક ફિલ્મ જો ફ્લોપ થાય તમે પાછી બીજી સ્ક્રિપ્ટ સારી લખો અને બીજી ફિલ્મ તમે બનાવો અને સુપરહિટ જાય, તો એ હાર જીતની સાથે તમારે આવવાનું જ છે અહીંયા. અને આ બધા સાથે મારે અહીંયા પોતાનું મકામ બનાવવાનું જ છે. પણ આ બધા સાથે જે ભાષામાં કામ કરવાનું, જે ભાષા સુદ્રઢ થઈને તો આવવું જ પડશે. ડિપ્રેશન થયા વગર 101%. નહીં તો શું થશે, હું તમને કહું કે જેમ અમે સાઉથના આર્ટિસ્ટો જોડે કામ કર્યું છે, મેં સાઉથ ઇન્ડિયન ડાયરેક્ટર પાસે હું અસિસ્ટન્ટ હતો, બરાબર. ત્યાંના કોઈ આર્ટિસ્ટ હોય અને ત્યાં કામ કરતા હોય એ લોકો હિન્દી એમને આવડતું જ નહોતું. એ જ ત્યારની વાત કરું, 20 વર્ષ પહેલાની વાત કરું, હિન્દી એમને આવડતું જ નહોતું. પણ પછી એમના જ્યારે ફિલ્મ કમ્પ્લીટ થાય તો એમની ભાષા જે હતી એ ડબ કરાતી. ત્યારે એ લોકો નોર્મલ ભાષામાં એમને જેમ તૂટું ફૂટું હિન્દી આવડતું એવી રીતે બોલતા અને પછી બીજા આર્ટિસ્ટ આવીને એ ડબ કરી જતા. જેમ કે તમે પુષ્પામાં જોયું હશે તો પુષ્પાનું જે ડબિંગ કર્યું છે એ શ્રેષ્ઠ તલપદે કર્યું છે અલ્લુ અર્જુન માટે, કરેક્ટ. એવી રીતે હિન્દીના જેટલા આર્ટિસ્ટો છે, શરદ કેલકરે ડબિંગ કર્યું હતું બાહુબલીમાં. તો એવી જ રીતે બીજા આર્ટિસ્ટ આવીને તમારો વોઇસ ડબ કરે છે. એના કરતા જો તમારી લેંગ્વેજમાં તમે હિન્દી શીખીને આવો તો તમે જે ડાયલોગ બોલો છો એ જ તમે ડબિંગ કરો. આજના જમાનામાં એવું થયું છે કે ડબિંગ બહુ ઓછી થાય છે અને સિંક સાઉન્ડ વધારે થાય છે. પછી તમને હિન્દી ના આવડતી હોય, તમે જો ગુજરાતી ભાષામાં હો અને તમે તૂટી ફીટી હિન્દી બોલીને પરફોર્મન્સ બહુ સારું કરો છો, તમારા એક્સપ્રેશન બહુ સારા છે, પણ લેંગ્વેજ ઉપર કમાન્ડ નથી, તો પછી ત્યાં એક પ્રોબ્લેમ આવે છે આજના જમાનામાં. કેમ કે તમારે પછી સ્પેશિયલી તમારા એક કેરેક્ટર માટે તમને ડબિંગ કરવું પડે છે. એક જમાનો હતો ત્યારે ડબિંગની બોલબાલા હતી, અત્યારે ટેકનોલોજી બદલાઈ ચૂકેલી છે તો સિંગ સાઉન્ડ આવી ગયું છે હવે. જ્યોતિબેન, અંતિમ પડાવમાં મારે સીધો પ્રશ્ન એક જ છે કે આપ ગુજરાતી પરિવારમાંથી અને હિન્દી સાહિત્યનું સર્જન,
કઈ તકલીફ પડી હતી? ના, જરાય નહીં. કારણ જી કે થોડીક કુદરતની મહેરબાની હતી. લેંગ્વેજ જી હું બહુ જલ્દી પિકઅપ કરું છું અને હમ, સૌથી વધારે જો મને મદદ કરી હોય તો લાઇબ્રેરીએ. કારણ હમ, કે હું 6 ધોરણ સુધી અહીંયા ગુજરાતમાં ગુજરાતી મીડિયમમાં ભણી હતી અને હમ, 7મા ધોરણ પછી હું અજમેર ગઈ હતી. ત્યાં હમ, હિન્દી અને પછી કોલેજમાં ઇંગ્લિશ મીડિયમ. એટલે હમ, ત્યાં જે મારી લાઇબ્રેરી હતી, માને વાંચનનો પહેલેથી શોખ હતો. એટલે હું ગુજરાતી ને હિન્દી બંનેમાં ફ્લુએન્ટ એટલે જ છું. એ જ હમ, હું કહું છું કે ખરેખર એક સારી લાઇબ્રેરી હોવી ને વાંચન હોવું એ કોઈ પણ બાળક માટે બહુ જ જરૂરી છે. અને વાંચનની ટેવ બહુ નાનપણથી પાડવી પડે, જ્યારે એને હમ, વાંચતા પણ ના આવડ્યું હોય ત્યાંથી. કારણ કે જી હાથમાં ચોપડી લેવાની, હું જોઉં છું આજના જમાનામાં મમ્મીઓ મોબાઈલ પકડાવે છે, પણ જી બાળકને બુક નથી પકડાવવામાં આવતી. અને મોબાઈલ પહેલા એ ન્યુસન્સ ટીવી નું હતું, પણ વાંચવાથી એક કલ્પના શક્તિ ખીલે છે. આજે ક્રિએટિવિટીની કમી એટલે પણ છે, કારણ કે જી જ્યારે તમે વાંચો છો તો તમારી સામે જે વર્લ્ડ ઊભું થાય છે એ વર્લ્ડ તમારું પોતાનું ઊભું કરેલું હોય. જ્યારે કે તમે ટીવી પર જે તૈયાર જુઓ છો એ કોકની ક્રિએશન જુઓ છો. એટલે એમાં જે ક્રિએટિવ થવાની જે ડેવલપમેન્ટની હમ, પ્રોસેસ છે એ બાળકમાં ઉત્પન્ન જ ના થાય. એટલે જો જી તમે ઈચ્છતા હોય કે તમારું બાળક ક્રિએટિવ બને તો એના હાથમાં બુક આપો. આઈ થિંક જી તમે સમજ્યા હશો હું શું કહેવા માંગુ છું. જી એટલે કોઈ પણ ભાષા જો સમૃદ્ધ કરવી હોય એનો પાયો નાનપણથી છે. અને ત્યારે સ્કૂલ કે શિક્ષકો પણ નથી હોતા જીવનમાં, સૌથી પહેલા માતા પિતા હોય છે. હમ, અને હમ, ખાસ કરીને માતા. એટલે તે વખતે બાળકને કઈ ડિરેક્શન આપવી એ માતાના હાથમાં હોય છે. એટલે હું ઇન્સિસ્ટ કરીશ કે તમે બુક્સ આપો ફોટાવાળી, કે જેથી હમ, બાળક બુક હાથમાં લેશે, એને ધીમે ધીમે વાંચતા આવડશે, સ્કૂલે જશે, પછી એમાં રસ પડશે. અને પછી અને બાળકની 7 થી 8 વર્ષની ઉંમર સુધી હમ, ખાસી કેપેસિટી હોય છે. તમે ભલે માનો, પણ જો તમે ભાષા જુદી જુદી વાત કરો બાળક સાથે તો હમ, બાળક 7 ઉંમરની વર્ષ સુધી ઘણી બધી ભાષાઓ શીખી શકે છે, ફક્ત બોલીને, સાંભળીને. જી જી એટલે એ જી કેપેસિટીનો ઉપયોગ મા બાપે કરવાનો છે. તમે પોતે પણ બાળક સાથે હિન્દીમાં વાત કરો, ગુજરાતીમાં વાત કરો, ઇંગ્લિશમાં તો એ સ્કૂલમાં શીખી જ લેશે જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો. હમ, પણ એને લીધે એ બાળક એ બધી, અને એક બીજું પણ છે વિશ્લેષણ થયેલું કે જેટલી વધારે ભાષા શીખે છે વ્યક્તિ, હમ, એનું જે બ્રેન હોય છે ને એ એટલું જ વધારે વિશાળ થાય છે. એટલે જી જેટલી વધારે ભાષાઓ શીખે એ પણ અગત્યનું છે. એટલે સૌથી વધારે પેરેન્ટિંગમાં જવાબદારી આવે છે હમ, અને હું એના તરફ જ આંગળી ચીંધી રહી છું. જી જી એક વાત તો આ સાચી છે અને આ નિચોડ પણ આજની ચર્ચાનો એ છે કે આપણે આવનારી પેઢીની ચિંતા નથી કરવાની, અત્યારથી જ જાગૃત થઈ જવાનું છે. અત્યારની પેઢી જો સારી ભાષા આપણી પોતાની, એ માતૃભાષા હોય આપણી ગુજરાતી કે આપણી દેશની ભાષા, અને ગૌરવ લેવાવાળી જેવી વાત છે કે હિન્દી, આપણી લગભગ 53 કરોડથી વધારે લોકો હિન્દી બોલે છે આપણા દેશમાં, 130 કરોડની આબાદીમાં. અને ચોથા નંબરની ભાષા છે તે પણ એક વિસ્થાપિત થઈ ચૂકેલું છે. ત્યારે ગૌરવ લેવા જેવી વાત છે આપણી ભાષા પર. તો આપણી ભાષાની સંસ્કૃતિ આપણે જાળવવી પડશે, પ્રયત્ન કરવો પડશે. તેમાં બુદ્ધિજીવી વર્ગ, હું કહીશ કે પત્રકારત્વ હોય કે સમાજ સેવા હોય કે આપ જેવા સાહિત્યકાર હોય કે સર જેવા ડાયરેક્ટર, નિર્માતા, નિર્દેશક હોય, જે અગ્રણી હરોળમાં જે વ્યક્તિઓ છે બુદ્ધિજીવી વર્ગમાં આવતા, તે લોકોએ પ્રયત્ન ભાષા પ્રત્યેનો ભલે કરતા હશે, પરંતુ સામાન્ય પરિવારોએ પણ ઘરમાં પોતાની ભાષાને જીવંત રાખવી પડશે. તો અને તો જ આપણે આપણી ભાષાનું ગૌરવ લઈ શકીશું. આપણી ભાષા મરી નથી પરવાડી, પરંતુ તેને સતત જાગૃત રાખવાની. સર, આપ મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ જીગરભાઈ, એક વસ્તુ હું એડ કરી જી શકું? જી 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 આમાં એવું છે કે આજે આપણી પોતાની ભાષાને નીચી દ્રષ્ટિથી જોવાનું ઘર ઘરમાં ચાલ્યું છે. બાળક તમે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું, પણ પછી એની સાથે પણ ઘરે અધકચરી ઇંગ્લિશમાં વાત થાય, કારણ કે માતાને પોતાને ઇંગ્લિશ ફ્લુએન્ટ આવડતું નથી. પણ એ જે ગુજરાતી ઇંગ્લિશ કે હિન્દી ઇંગ્લિશનું મિક્સચર પીવડાવવામાં આવે છે એ પણ આત્મઘાતી છે કોઈ પણ ભાષા માટે. ખૂબ ભાષા સાચી બધી વાત સારી છે. ભાષા છે ફક્ત વિચારોના વિનિમય માટેનું એક સાધન. છે. કોઈ પણ ભાષા નીચી નથી,
પણ એ શુદ્ધ રૂપે બોલાય એ જરૂરી છે. અત્યારે જે ખીચડી ભાષાનો પ્રયોગ ચાલે છે ઘરમાં, ખાસ કરીને માતાઓને, કેમ? કારણ કે એમને શરમ આવે છે કે હું મારા બાળક સાથે ગુજરાતીમાં, ઇવન નોર્થ બેલ્ટમાં પણ આ તકલીફ છે, ત્યાં હિન્દી માટે પણ આ ચિંતા કરવામાં આવી રહી છે, કારણ કે ઘરોમાં પણ બાળક સાથે અધકચરી ઇંગ્લિશ બોલાય છે પણ શુદ્ધ હિન્દી નથી બોલાતી. એટલે ખાસ કરીને ઘરે ઘરે પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશું. જી જ્યોતિબેન, આપ પણ મુંબઈ સમાચારના આજના ખાસ કાર્યક્રમમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, આ જ પ્રમાણેના ખાસ કાર્યક્રમમાં અને ચર્ચા કરીશું, જાણીશું અવનવા વિષયો સાથે. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.